સાયક્લોફેનિક જેલ બંધ કર. બરાબર, સાચી વાત છે તમારી. ભાઈ કોણ છે? પત્રકાર છે. સરસ સરસ. ચાલો તો આપણે છે ને હવે બોરવેલના સેમ્પલો લઈ લઈએ પાણીના. જે હંમેશા આમાં શું તમે કહો છો ને કે અત્યારે ટૂંકમાં પીવાનું પાણી ગામને બોરવેલમાં નર્મદાનું મળે છે, કોઈ પ્રોબ્લેમ પીવાના પાણીમાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ જ નથી. એમાં તો અમારે સરકારનું છે ને આ વિસ્તારની અંદર જે 5 દેવડા સંપ છે ને ત્યાંથી અમને આ વિસ્તાર આખો લાલપુર તાલુકામાં પીવાના પાણીની અમારે આવું અછતનું વરસ છે તોય થાય એમ નથી. ઓકે ઓકે ઓકે. કારણ કે નર્મદાનું પાણી જ અમને એટલું મળે છે. બરાબર છે. અને સરકારે અમને તો હું તો એમ કહું કે અમારા આ જે ગામડા છે ને એના ઉપર કોર્પોમાઇન દે છે કે અમને નર્મદાનું પાણી 4 કલાક જોતું અહીંયા 5 ને 6 કલાકે આવે છે. એમાં કોઈ અમારા ગામમાં પાણીની પીવાના પાણી મૂળ આ જે વપરાશનું પાણી છે જમીનના તળના પાણી છે. જમીનના તળના પાણી જોવાના. મારા ગામમાં વાપરવાનું પાણી છે ને એ પણ મીઠું જ છે. કયા ગામમાં? પડાણા. હું સરપંચ છું બરોબર. અચ્છા. શું નામ? મારા ગામ પ્રદ્યુમનસિંહ ઝાલા. મારા ગામની અંદર પીવાના પાણી તો આવે જ છે નર્મદાનું, અને 3 કિલોમીટર અહીંથી દૂર મેં પાઇપલાઇન નાખી અને જ્યાં ખાણ છે ને ત્યાંથી મીઠું પાણી છે. કાયમી ચોમાસાનું જે ખાણમાં ભરાય છે ને એટલે વાપરવામાં પણ એ જ પાણી અમે યુઝ કરીએ. એટલે જેનાથી કોઈ ચામડીના એ પાણીથી કોઈ રોગ થાય એવી શક્યતા છે. આપણે બોરવેલના સેમ્પલો ચેક કરી લઈએ, બરાબર ને? કારણ કે તળના સેમ્પલ જે ખરા ને આજુબાજુના ગામના તળના સેમ્પલો, માનો કે આજુબાજુ ગામ એટલે પડાણા છે, કાનાલુસ છે, મોળપર છે, એમનું ભાઈનું પ્રદ્યુમનસિંહનું નામ લખજો. આ ભાઈ હા જિલ્લા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય લખજો ભાઈ. આ શીખ્યા છે આજ મારી રેસિડન્ટ પડાણા. આ સાહેબ મારો આપણે એક કહેવાનું થાય છે કે આ કોઈ એવી રજૂઆત નથી અમારા કોઈ પણ ગામની આજુબાજુના જે વિસ્તાર છે એમાં પડાણા છે કે મેઘપર છે કે કાનાલુસ છે કે શેતાલુસ છે, એવા કોઈ પણ ગામની એવી રજૂઆત નથી કે અમારા ગામના પાણીના તળ ખરાબ છે, અમને પાણી પીવા લાયક નથી, વાપરવા લાયક નથી, એવી કોઈ અમારી રજૂઆત જ છે જ નહીં. અમારા મેઘપરા સરપંચ છે, આજે કાનાલુસના સરપંચ છે, અરજી કે કોઈ કરતા નથી. પ્રદૂષણ વાળા નાના ઘણી ઘણી અમને હેરાન કર્યા રાખે, હાલો વાં જાય હાલો વાં જાય, કોઈ અરજી બરજી કરતા નથી. ઘણા ચિંતા ના કરો, અમારા ત્રણ બધું કમ્પ્લીટ જ છે. કઈ નહીં, છતાં આપણે આપણી રીતે ચેક કરી લઈએ, પૂરું થઈ ગયું. મને ક્યાં મોટી વાત છે? સેમ્પલો લેવાને સેમ્પલ લઈને ચેક કરવા વાંધો શું છે? જેને એમ હોય કે અમારે પ્રોબ્લેમ છે એના સેમ્પલ લઈ લઈએ. નહીં સાંભળો ભરત, એમાં કેવું છે, અમે લોકો જામનગરમાં દર મહિને 6 બોરવેલના સેમ્પલ લઈ રૂટીનમાં ચેક કરવા માટે. એવી રીતે આ રૂટીનમાં સેમ્પલ લેવાય છે, વાત થઈ એ પૂરી. હા, તો એમ કે અમારે કોઈ એવી આજુબાજુના કાંઈ વાંધો નહીં. એટલે જ અમે પ્રતિનિધિ તરીકે આવ્યા છે કે કોઈ ગામડાની રજૂઆત હોય રજૂઆત કરી શકાય છે, કોઈને તકલીફ હોય તો કરી શકાય છે. અમારે કોઈ રજૂઆત નથી. અને દરેક સરપંચ અને એના નામ અને મોબાઈલ નંબર લખી બધા હાજર છે આજુબાજુના. સરપંચ શ્રી કયા ગામ છે બોલો? પડાણા. એક મિનિટ. પડાણા. શું મેમ્બરો થોડું ડિસ્ટ્રિક્ટ પંચાયત. હા, આમાં લખ. નામ મળી જાય, ના સીધો કરી નાખો, વાંધો નહીં. નામ મળી જાય ને કઈ વાંધો નહીં. જોતો છે રિપોર્ટ આપીશું તમને આખો મારો. સરસ લ્યો. સાંભળો, અધિકારી છું મારી સાથે આસિસ્ટન્ટ એન્જિનિયર છે ભરતભાઈ વસરા. અમે લોકો ગામના અથવા આ ગામના લઈ. તમે કયા ગામના કહો છો? 7-8 આજુબાજુ ગામના એક લઈ લઈએ, બરાબર? ચાલો બોલો. પણ અહીંયા આપણે બતાવવું તો પડે કે વાંધો નથી, જોવું તો પડે કે નહીં? અમે ભેરું રાખીએ છીએ પાલાભાઈ. તમે કલેક્ટરને એવું કહેવા જાવ છો તમે આ જમીનની તો કોપણી હું કામ કરીએ? પાણી ભેગા હોય ને હાલો લઈ લ્યો. અમારે પ્રસંગ મને ખબર છે એટલે તમે ફ્રી થઈ જાઓ. અમારે પ્રસંગ છે.
ખરું ચાલુ? હા ચાલુ. મારું નામ પ્રદ્યુમનસિંહ ઝાલા, સરપંચ પડાણા ગ્રામ પંચાયત. બરાબર. હવે અમારા ગામમાં ભાઈ એવી રજૂઆત કરી હતી કે પાણીનો પ્રશ્ન છે, બરાબર. પ્રદૂષિત પાણી છે. ખરેખર પડાણાની અંદર પ્રદૂષિત જાતનું કોઈ પાણી છે નહીં. બરાબર. અમારે પીવાલાયક પાણી છે અને આજુબાજુના ગામમાં પણ અમે અમારા સરપંચ મિત્રોને અવારનવાર અમે મિટિંગ કરતા હોય ત્યારે અમે બધી એકબીજા વાતચીત ઉપરથી જાણતા હોય કે એવો કોઈ પ્રશ્ન છે નહીં. નહીં, બરાબર. ખરેખર આ એક અફવા છે, સ્ટન્ટ છે, રાજકીય રોટલા શેકવાનું કોઈ કાવતરું હશે, બરોબર? એટલે આવું કોઈ છે નહીં. પડાણા ગામમાં ખરેખર આ અવળી માં કઈ કંપની આવી એનાથી ઘણું બધું સારું છે. પહેલાં 20 વર્ષ પહેલાં દેશી નળિયા હતા, દેશી. આજે ઘરે ઘરે છતું ભરાઈ ગઈ, બરોબર? રોજગારી મળે છે. અને આ કંપની વિરુદ્ધ ખોટા આવા સ્ટન્ટ કરી અને જે કોઈ લોકો આવું કરતા હોય એ ગેરવ્યાજબી. 25 વર્ષથી આ રિલાયન્સ આવી છે. આજે આ પ્રશ્ન ઉપડ્યો. 25 વર્ષથી આ રિલાયન્સ આવી છે, રિલાયન્સ આવી છે. કોઈ જાતનું પ્રદૂષણ બરોબર. થાય એવું ગંભીર અને મારા બીમારી ગામમાં બતાવ્યા પીવામાં વાપરવામાં કોઈને હવે ચામડીના રોગ છે નહીં. રિલાયન્સ આરોગ્યની સુવિધા આપે છે. અઠવાડિયામાં 2 વાર એ લોકો એની ગાડી લઈને, મોબાઈલ વાન લઈને ગામમાં આવે છે. પશુ દવાખાનાની સુવિધા આપે છે, ઘાસચારાની સુવિધા આપે છે, રોજગારી આપે છે. એટલે કોઈ પણ જાતનો પ્રશ્ન અમારે છે નહીં. અમારે આ બાબતનો કોઈ ઇસ્યુ છે નહીં, બરોબર? અમારા ગામમાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં. પાણી બરાબર. તમે ક્યાં અહીંયા પડાણાના છો? જયેન્દ્રસિંહ નટુભા પરમાર. બરાબર. ગામમાં પાણી સારું પીવા લાયક છે. ગામની કોઈની ફરિયાદ નથી. આ લોકો એના પર્સનલ સારું આવ્યા છે અને ગામમાં રોજીરોટી મળી રહી છે. હોસ્પિટલ છે, અનેક સુવિધા રિલાયન્સ કંપની આપે છે. આજે એવી 25 ગંભીર બીમારી નથી ને? વર્ષથી કોઈ બીમારી નથી. પશુ દવાખાનું છે, એની વાન આવે છે, આંખના ઓપરેશન કરાવે છે. રિલાયન્સ આવતા ઘણો બધો ફાયદો ગામને થઈ ગયો છે. ઝાલા જાડેજા, જિલ્લા પંચાયતના સભ્ય. આજે રોજ અમારે અહીંયા પ્રદૂષણવાળા અને આરોગ્યવાળા જામનગર જિલ્લા પંચાયતમાં આવ્યા હતા. એ કોઈની ક્યાંક રજૂઆત હશે એના અનુસંધાને પ્રદૂષણવાળા આવ્યા હતા અને આજુબાજુના જે સ્થાનિક આગેવાનો બધા આવ્યા હતા અને આજુબાજુના કાનાળુસ છે, મેઘપર છે, નવાણિયા અને પડાણા અને 46ના સરપંચો આવીને રજૂઆત કરી કે અમારે અહીંયા કોઈ પણ જાતનું પાણીનું પ્રદૂષણ છે નહીં. ગામના પાણીના પીવા બધી જગ્યાએ છે. દરેક ગામમાં દરેક જગ્યાએ વાપરવાના પાણી છે અને દરેક જગ્યાએ કોઈ ઇસ્યુ નથી. પણ વ્યક્તિગત કોઈ એ પોતાના સ્વાર્થ હાટું, અંગત સ્વાર્થ હાટું થઈ અને આ લોકોએ રજૂઆત કરી અને આ લોકોને પ્રદૂષણવાળાને અહીંયા બોલાવી અને ખોટા ગેરમાર્ગે દોરાવે છે. બાકી અમારે કોઈ જાતની પાણી કે પ્રદૂષણની કે કોઈ પણની કોઈ રજૂઆત છે નહીં.